નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ઇકાઈમાં ચિત્રપદાની એકમ શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રપદાની, ચિત્રો એટલે કે આ ચિત્રો બતાવવામાં આવેલા છે અને પદાની એટલે કે શબ્દો આપવામાં આવેલા છે. તો 1 થી 4 ચિત્રપદાની એકમ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોઈને તો આપણને ગુજરાતી અર્થ ખબર જ હશે કે આને શું કહેવાય છે એ. તો એના આપણે સંસ્કૃત નામ જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે ચિત્ર જોઈને એનું સંસ્કૃતમાં વાંચન કરીશું. તો જોઈએ ચિત્રપદાની એક, વૃષભ. આ બે જે ટપકા દેખાય છે એનો અર્થ આપણે હ લેવાનો છે, તો વૃષભ. પછી ગદ્દર્ભ, પછી મેષ, પછી અહીંયા નકુલ, મયુર, કાક. પછી જોઈએ તાલ, દીપ, ઘટ. પછી સર્પ, મકર અને મંડુક. તો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દો થાય છે. પછી જોઈએ ચિત્રપદાની બે, તો અહીં બાલિકા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પદાની, શાટિકા, પેટિકા. પછી ચટકા, નદી. પછી ચૂલી, ઘટી, કુચિકા. પછી જોઈએ ચિત્રપદાની નંબર 3, રત્નમ, છત્રમ, પુષ્પમ, ઉરુકમ, ધનમ, પુસ્તકમ, લશુનમ, શિવનયંત્રમ, વિમાનમ, લોકયાનમ, કૃષ્ણફલકમ, ષટકમ. પછી જોઈએ ચિત્રપદાની નંબર 4, અંકની. આપણે વ્યંજનમાં જોતા અંગ શબ્દનો ઉપયોગ જ્યારે આવતો ત્યાં, તો તે અહીં શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે કે અહીં વ્યંજનમાં આવે છે અંગ, તેનો ઉપયોગ અહીં થયો છે. તો અંકની. પછી ગ્રંથ, આભૂષણમ. પછી છે કરદીપ, ચમસ, લવિત્રમ. પછી અવકરિકા, સચ્ચિકા, પીપીલિકા. પછી ગણનયંત્રમ, દ્રોણી અને પીચ. તો આ પ્રમાણે અહીં આપણે સંસ્કૃત શબ્દોનું વાંચન કર્યું. હવે આપણે જોઈશું સંસ્કૃત શબ્દો આપેલા છે એનો ગુજરાતી અર્થ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં વૃષભ. તો આપણને ચિત્ર જોઈને એમ લાગે કે આ બળદનું ચિત્ર છે, તો બળદને સંસ્કૃતમાં શું કહેવાય છે? વૃષભ. આ બળદનો ઉપયોગ ખેતરમાં ખેડૂત ખેડવા માટે કરે છે. પછી ગદ્દર્ભ, ગદ્દર્ભ એટલે ગધેડો. ગધેડાને તો આપણે બધાએ જોયો છે, તો ગધેડાને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? ગદ્દર્ભ એટલે ગધેડો. પછી આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? તો ઘેટું. તો ઘેટાને સંસ્કૃતમાં શું કહેવાય છે? મેષ એટલે ઘેટું. પછી આવે છે નોળિયો. શાનું ચિત્ર છે આ? નોળિયાનું. તો નોળિયાને સંસ્કૃતમાં શું કહેવાય છે? નકુલ. કેટલું સરસ નામ છે, નકુલ એટલે નોળિયું. પછી આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્ર છે. તો મોરને સંસ્કૃતમાં શું કહેવાય છે? મયુર. શું કહેવાય છે? મયુર એટલે મોર. પછી આ કાગડાનું ચિત્ર છે. તો કાગડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? કાકહ. કાકહ એટલે કાગડો. પછી જોઈએ આ શાનું ચિત્ર છે? તો તાળાનું ચિત્ર છે. તો તાળાને સંસ્કૃતમાં શું કહેવાય છે? તાલહ એટલે તાળું. પછી આ દીવો છે. તો દીવાને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? દીપ. દીપ એટલે દીવો. પછી છે ઘડો. પાણી ભરવા માટે આપણને ઘડાની જરૂર પડતી હોય છે, તો ઘડાને સંસ્કૃતમાં શું કહેવાય છે? ઘટ. ઘટ એટલે ઘડો. પછી જોઈએ સાપનું ચિત્ર છે. તો સાપને સંસ્કૃતમાં શું કહેવાય છે? સર્પ. સર્પ એટલે સાપ. પછી આ મગર છે. તો મગરને સંસ્કૃતમાં શું કહેવાય છે? મકર એટલે મગર. પછી આ કોણ છે? તો દેડકો. દેડકાને સંસ્કૃતમાં શું કહેવાય છે? મંડુક. મંડુક એટલે દેડકો. તો હવે ચિત્ર જોઈને તમને સંસ્કૃત અર્થ ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ગુજરાતી અર્થ જોઈશું. વૃષભ એટલે બળદ, ગદ્દર્ભ એટલે ગધેડો, મેષ એટલે ઘેટું,
પછી નકુલ એટલે નળિયો, મયુર એટલે મોર, કાક એટલે કાગડો, પછી તાલ એટલે તાળું, દીપ એટલે દીવો, ઘટ એટલે ઘડો, પછી સર્પ એટલે સાપ, મકર એટલે મગર, મંડુક એટલે દેડકો. તો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ થશે. હવે જોઈએ ચિત્રપદાની નંબર 2. તો આ છોકરીનું ચિત્ર છે. તો છોકરીને સંસ્કૃતમાં શું કહેવાય છે? બાલિકા. બાલિકા એટલે છોકરી. પછી ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે ટેબલ. આ ટેબલનું ચિત્ર છે તો ટેબલને સંસ્કૃતમાં શું કહેવાય છે? ઉત્પીઠિકા. પછી અહીં આ વેલો દેખાય છે તો વેલાને સંસ્કૃતમાં શું કહેવાય છે? લતા. લતા એટલે વેલ. પછી જોઈએ અહીં થાળીનું ચિત્ર છે, કારણ કે આપણે જમવા માટે થાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તો થાળીને સંસ્કૃતમાં શું કહેવાય છે? સ્થાલિકા. શું કહેવાય? સ્થાલિકા કહેવાય છે. સ્થાલિકા એટલે થાળી. પછી છે આ ફૂલદાની, કે આપણે ઘરને ડેકોરેશન શણગારવા માટે ફૂલદાનીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહેવાય છે? પુષ્પાધાની. પુષ્પાધાની એટલે ફૂલદાની. પછી અહીં સાડી, એક સ્ત્રીએ સાડી પહેરેલું ચિત્ર બતાવવામાં આવેલું છે. તો સાડીને સંસ્કૃતમાં શું કહેવાય છે? સાટિકા. કારણ કે આપણી મમ્મી લોકો સરસ મજાની સાડીઓ પહેરતી હોય છે તો તે સાડીને શું કહેવાય છે? સંસ્કૃત ભાષામાં સાટિકા કહેવાય છે. સાટિકા એટલે સાડી. પછી જોઈએ પેટિકા. તો અહીં પેટિકા એટલે પેટી. કારણ કે આપણા જે સ્ત્રીઓને શણગાર રચવા માટે ઘણા બધા અલંકારોની જરૂર પડતી હોય છે તો તે અલંકારો આપણે શું સરસ મજાની આવી પેટીમાં મૂકી દેતા હોય છે. તો પેટિકાને પેટી કહેવાય છે. પછી ચટકા. ચટકા એટલે ચકલી. પછી આ નદીનું ચિત્ર છે તો નદીને સંસ્કૃતમાં નદી જ કહેવાય છે. નદી એટલે નદી. પછી જોઈએ ચૂલી. ચૂલી એટલે ચૂલો કે ચૂલી. તો અહીં ચૂલી કહેવામાં આવેલું છે એટલે આપણે ચૂલી લઈશું. કે આપણે પહેલાંના સમયમાં તો ગેસ કે એવું કંઈ રસોઈ બનાવવા માટે ગેસનો બાટલો કે એવું હતું નહીં. તો પહેલાંના લોકો શું કરતા કે લાકડા સળગાવીને એને ચૂલા પર રસોઈ બનાવતા. અત્યારે પણ અમુક લોકો ચૂલો બનાવીને રસોઈ બનાવે છે. કહેવાય છે ને કે ચૂલા પર જે રસોઈ બનાવેલી હોય તે સરસ મજાની સ્વાદિષ્ટ લાગે છે. તો સંસ્કૃતમાં ચૂલાને ચૂલી કહે છે. પછી આપણને સમય જોવા ઘડિયાળની જરૂર પડે છે. તો ઘડિયાળને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? ઘટી. ઘટી એટલે ઘડિયાળ. પછી આ ચાવીનું ચિત્ર છે તો ચાવીને સંસ્કૃતમાં શું કહેવાય છે? કુચિકા. કુચિકા એટલે ચાવી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ થાય છે. તો ફરી એકવાર આપણે જોઈશું. બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલ, પછી સ્થાલિકા એટલે થાળી, પુષ્પદાની એટલે ફૂલદાની, પછી સાટિકા એટલે સાડી. પછી જોઈએ પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, પછી નદી એટલે નદી. પછી જોઈએ ચૂલી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુચિકા એટલે ચાવી. તો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ થાય છે. પછી જોઈએ ચિત્રપદાની 3. તો અહીં હીરો છે તો હીરો કે રત્ન. તો અહીં રત્નમ શબ્દ આપેલો છે. રત્ન એટલે હીરો કે રત્ન. પછી છત્રમ, કેમ કે અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણને વરસાદથી બચવા માટે છત્રીની જરૂર પડે છે. તો છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે? છત્રમ. પછી આ ગુલાબનું ફૂલ છે પણ અહીં ગુલાબ નામ નથી લખ્યું પણ પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. તો આપણે ફક્ત ફૂલ જ દેવાનું છે. પુષ્પમ એટલે ફૂલ. પછી જોઈએ ઉરુકમ. ઉરુકમ એટલે પેન્ટ. શું કહેવાય છે? ઉરુકમ એટલે પેન્ટ. પછી ધનમ. ધનમ શબ્દનો અર્થ થાય છે પૈસા. 1 રૂપિયાનો સિક્કો છે પણ અહીં આપણે ધનમ શબ્દ લેવાનો છે. ધનમ એટલે અહીં પૈસા જ થાય, રૂપિયો છે પણ એટલે ધનમ એટલે પૈસા. પછી પુસ્તકમ એટલે પુસ્તક, ક્યાં તો ચોપડી. તમે પુસ્તક પણ લખી શકો અને ચોપડી પણ લખી શકો. પુસ્તક એટલે પુસ્તક, ક્યાં તો ચોપડી. પછી જોઈએ લસુનમ. લસુનમ એટલે લસણ. કારણ કે આપણે શાક હોય, દાળ હોય તો તે વસ્તુને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલામાં આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ. તો લસુનમ એટલે લસણ.
પછી સીવન યંત્રમ એટલે આ કપડાં સીવાનો સંચો છે. તો શું થશે? કપડાં સીવાનો સંચો. પછી જોઈએ વિમાનમ એટલે વિમાન. શું કહેવાય છે? વિમાનમ એટલે વિમાન. પછી જોઈએ લોકયાનમ. તો આ શાનું ચિત્ર છે? બસનું. કારણ કે આપણે બસમાં બેસીને તો મુસાફરી કરી જ છે, તો આપણે એટલો જાણવું જરૂરી છે કે સંસ્કૃત ભાષામાં બસને શું કહેવાય છે? લોકયાનમ. એટલે લોકો બધા બેસે ને, યાનમ એટલે અવર જવર માટેનું સાધન, એટલે લોકો માટે બેસીને અવર જવર કરવાનું સાધન. લોકયાનમ એટલે બસ. પછી કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાળામાં ભણવા માટે આવીએ છીએ, તો શિક્ષક તમને બ્લેકબોર્ડ પર લખીને ભણાવે છે, તો તે આ બ્લેકબોર્ડ છે. એટલે એને શું કહેવાય છે? કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. પછી સટકમ એટલે બળદગાડું. શું કહેવાય છે? સટકમ એટલે બળદગાડું. તો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ થાય છે. તો આપણે ફરી એકવાર જોઈ જશું. રત્નમ એટલે રત્ન, ક્યાં તો હીરો. એ બેમાંથી તમારે એક શબ્દ લખી દેવાનો. પછી છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે પૈસા. પુસ્તકમ એટલે પુસ્તક, ક્યાં તો ચોપડી. લશુનમ એટલે લસણ. શિવન યંત્રમ એટલે સીવવાનો સંચો, ક્યાં તો સંચો લખો તો એ ચાલશે. વિમાનમ એટલે વિમાન. પછી જોઈએ પછી છે લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. સટકમ એટલે બળદગાડું. પછી આવશે ચિત્રપદાની 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંગની આપણે જે વ્યંજનમાં જોઈએ ને અંગ, તે શબ્દનો ઉપયોગ થયો છે. અંગની એટલે કે પેન્સિલ થાય. પછી ગ્રંથ એટલે ગ્રંથ. અહીં શ્રીમદ ભગવદ્ ગીતા એ ગ્રંથ છે. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે અલંકાર. અહીં ગળામાં પહેરવાનો હાર બતાવવામાં આવ્યો છે, પણ એ અલંકાર છે, ઘરેણા છે, એટલા માટે અહીંયા આભૂષણ શબ્દનો અર્થ થાય છે અલંકાર. પછી છે કરદીપ એટલે બેટરી. કે આપણા ઘરે હોય ને, લાઇટ જતી રહી હોય તો આપણને આ ટોર્ચની જરૂર પડે છે પ્રકાશ ફેલાવવા માટે. એટલે અહીં એને સંસ્કૃતમાં શું કહેવાય છે? કરદીપ એટલે બેટરી, ક્યાં તો ટોર્ચ. પછી ચમચ એટલે કે ચમચી, કે આપણને જમવા માટે, દાળ પીવા માટે, કંઈ પણ વસ્તુ કરવા માટે આ ચમચીની જરૂર પડતી હોય છે. કે આ રસોઈના સાધનમાં વાસણ જે છે એ આ નાનું અમથું ચમચી છે, તો ચમચીને સંસ્કૃતમાં કહેવાય છે ચમચ, એટલે ચમચી. પછી લવિત્રમ એટલે કે દાંતરડો. કે અહીંયા આપણે શું છે, ખેડૂતો જે છે એ ગાય, ભેંસ, બળદ માટે ઘાસ કાપવા માટે દાંતરડાનો ઉપયોગ કરતા હોય છે. અને પાક તૈયાર થઈ ગયો હોય એને લલણી કરવા માટે એટલે એને કાપવા માટે પણ આ દાંતરડાનો ઉપયોગ થતો હોય છે. તો તેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? લવિત્રમ એટલે દાંતરડો. પછી છે અવકરિકા એટલે કચરા પેટી. પછી સજ્જિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. પછી છે ગણન યંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી શબ્દનો અર્થ થાય છે ડોલ. અને પીચ એટલે સ્વિચ. તો આ પ્રમાણે સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ થાય છે. તો ફરી એકવાર આપણે જોઈ જઈશું. અંકની એટલે પેન્સિલ. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે અલંકાર. કરદીપ એટલે બેટરી. ચમચ એટલે ચમચી. લવિત્રમ એટલે દાંતરડો. અવકરિકા એટલે કચરાપેટી. સજ્જિકા એટલે ફાઇલ. પીપલિકા એટલે કીડી. ગણન યંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. પીચ એટલે સ્વિચ. તો આ પ્રમાણે અહીં સંસ્કૃત શબ્દોનો અર્થ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે 1 થી 4 જે ચિત્રપદાની આપેલી છે એનો આપણે ગુજરાતી અર્થ જોઈ જશું. તો જોઈએ ચિત્રપદાની 1. વૃષભ એટલે બળદ. ગદ્દર્ભ એટલે ગધેડો. મેષ એટલે ઘેટું. નકુલ એટલે નોળિયો. મયુર એટલે મોર. કાક એટલે કાગડો. તાલ
તાલહ એટલે તાળું, દીપ એટલે દીવો, ઘટ એટલે ઘડો, સર્પ એટલે સાપ, મકરહ એટલે મગર, મંડુક એટલે દેડકો. ચિત્રપદાની બે બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલી, પછી સ્થાલિકા એટલે થાળી, પુષ્પદાની એટલે ફૂલદાની, સાટિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચૂલી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુચિકા એટલે ચાવી. પછી જોઈએ ચિત્રપદાની નંબર 3. રત્નમ એટલે રત્ન ક્યાં તો હીરો, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે પૈસા, પુસ્તકમ એટલે પુસ્તક ક્યાં તો ચોપડી, લશુનમ એટલે લસણ, શિવન યંત્રમ એટલે કપડાં સીવાનો સંચો, ખાલી આપણે સંચો જ લખશું, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું, સટકમ એટલે બળદ ગાડું. પછી જોઈએ ચિત્રપદાની નંબર 4. અંકની એટલે પેન્સિલ, ગ્રંથ એટલે ગ્રંથ, આભૂષણમ એટલે અલંકાર, પછી કરદીપ એટલે બેટરી, ચમસ એટલે ચમચી, લવિત્રમ એટલે દાંતરડો, અવકરિકા એટલે કચરાપેટી, સજ્જિકા એટલે ફાઇલ, પીપલિકા એટલે કીડી, ગણના યંત્રમ એટલે કેલ્ક્યુલેટર, દ્રોણી એટલે ડોલ, પીચ એટલે સ્વિચ. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 4 ચિત્રપદાનીમાં જે સંસ્કૃત શબ્દો આપેલા છે એનો ગુજરાતી અર્થ પણ આપણે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો તમારે વ્યવસ્થિત તમારી નોટબુક જે બનાવી હોય એ નોટબુકમાં તમારે સારા અક્ષરે સંસ્કૃત શબ્દો અને એની બાજુમાં ગુજરાતી શબ્દો લખવાના રહેશે. ધન્યવાદ.